ભગવાન શ્રી રામના વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીના પગલે માહોલ ગરમાયો। નવાપુરા પોલીસ સ્ટેશનના નજીક ભેગા થયેલા લોકટોળાનો પથ્થરમારો। ભગવાન શ્રી રામ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર પાદરાના યુવાનની નવાપુરા પોલીસે મોડી રાત્રે અટકાયત કરી હતી, જેના પગલે પોલીસ સ્ટેશન નજીક ભેગા થયેલા ટોળાએ વિખેરવા માટે આ પ્રયત્ન કરવામાં આવતા ઉશ્કેરાયેલા ટોળાએ પથ્થરમારો કરતા નવાપુરા પોલીસ મથક નજીક તંગદિલી વ્યાપી ગઈ હતી। નવાપુરા પોલીસ મથક વિસ્તારમાં આવેલી એક દુકાનના માલિક દ્વારા તેની દુકાનની જાહેર ખબર સોશિયલ મીડિયા ઉપર મૂકી હતી। આ જાહેર ખબરની શરૂઆતમાં ભગવાન શ્રી રામનો જયઘોષ કરવામાં આવ્યો હતો, જે જાહેર ખબર જોઈને પાદરાના લઘુમતી કોમના યુવાને ભગવાન રામ અંગે અભદ્ર શબ્દોનો પ્રયોગ કરતી વખતે વળતી પોસ્ટ કરી હતી। આ વાંચીને દુકાન માલિક અને તેના મિત્રો ભગવાન શ્રી રામ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર વિરુદ્ધ પગલાં લેવામાં આવે અને તેની માંગણી સાથે બપોરે નવાપુરા પોલીસ મથકે ગયા હતા। ધાર્મિક લાગણી દુભાવનાર લઘુમતી કોમના યુવાન વિરુદ્ધ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી। મોડી રાત્રે તેની અટકાયત કરીને નવાપુરા પોલીસ મથકે લવાયો હતો। આ જાણ વિસ્તારના લોકોને થઈ હતી, જેના પગલે તેઓ દોડી આવ્યા હતા અને જોતજોતામાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું, જેને પોલીસ સ્ટેશન નજીક પથ્થરમારો કરતા તંગદિલી વ્યાપી ગઈ હતી।